હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો સવારના વાગી જાય છે 9:30 અને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો રેડી છે. તો ચાલો નાસ્તો કરી લઈએ. ચાલો શું વાત છે, ચિત્તલ થી આવી ગયા છે મરચા. ભાઈ ચિત્તલ થી કોણ આવ્યું છે મહેમાન? શું વાત છે, સરસ ભાઈ. ચાલો દેહના મરચાની મોજ. ગાઈસ, તો મસ્ત મજાના ગરમા ગરમ ફાફડા અને ગાંઠિયા સાથે કઢી અને વાહ ભાઈ વાહ, રેડીમેડ. પિનલ, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. લાડુ બેન, હા, હેતાંશને કેદુના બનેલા ગાંઠિયા ખાવા હતા. યસ. અને એને પેલું કેવું લોટ ચડાનો હમણાં પાસે ગયા નથી તે વણેલા ગાંઠિયાનો લોટ લાવ્યા નથી, લોટ પડ્યો નતો તે હું અત્યારે બધા ઓલું લેવા ગઈ ને નાસ્તો લેવું, મેં કીધું લાઈન, મેં કીધું હેતાંશને ખાવા છે ને તો મેં કીધું લેતી જાઉં, મેં કીધું આજે રજા હતી એટલે હું લેતી આવી વણેલા ગાંઠિયા. ઓકે, સરસ ભાઈ. લાડુ બેને નાઈ લીધું હોય અને જો મોટી મમ્મી હારે મેચિંગ કર્યું હોય ટુવાલ નું. અરે વાહ, બહુ ગમે ને નાઈ કરી. એટલે ક્યારે ને આ તો તને મોકશે ને. હા, અને ગાઈઝ આજે છે ને વર્ષનો છેલ્લેથી બીજો દિવસ છે. આવતીકાલે વર્ષનો લાસ્ટ ડે છે. એટલે આપણે છે ને યુટ્યુબ ની શરૂઆતથી લઈને છેલ્લે સુધી આખા વર્ષની જર્ની છે ને શેર કરવાના છીએ. એટલે આવતીકાલનો વ્લોગ છે ને એકદમ આપણા માટે માસ્ટર વ્લોગ રહેવાનો છે, બરાબર? એટલે હું માસ્ટર વ્લોગ અપલોડ કરીશ. એમાં યુટ્યુબની આખી જર્ની આપણે ભાઈ પહેલા વિડીયાથી લઈને છેલ્લા વિડીયા સુધીની જે બેસ્ટ ક્લિપો છે ને બધી હું શેર કરવાનો છું. આવતીકાલનો વ્લોગ ખાસ જોજો ભાઈ, બહુ મજા આવવાની છે, બરાબર છે? મમ્મી જે આ બાજુ આવી જાય છે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. જય યોગેશ્વર. હાલો ગાંઠિયા ખાવા. ખવાય ગયું ક્યાં? આ થોડાક ચાખવી. હાલો. ઓકે, જો સવારમાં છે ને મહેમાન આવ્યા હતા તો ચા દૂધ કર્યું હતું. ચા દૂધ હું આપણે આ દૂધ જ બનાવ્યું હતું ને. ચા દૂધ એટલે એમ આપણે મહેમાનને એમ કહેવાય ને કે હા ચા દૂધ કાંઈક બનાવો એમ. એટલે તો ચાલો ભાઈ થોડાક ગાંઠિયા ફાફડા ખાઈએ અને મજા કરીએ ભાઈ. રવિવાર ઉજવ્યો ભાઈ. સન્ડે ઇઝ હોલિડે બટ ઓર સન્ડે ઇઝ નોટ હોલિડે. ગાઈસ, તો તૈયાર ફાફડા અને ગાંઠિયા મેં છે ને ઘણા ટાઈમ પહેલા મારા ખ્યાલથી ઘણા ટાઈમથી નથી ખાધા, પણ એક વખત તારાપુર ખાધા હતા પેલા. બાકી હું તૈયાર ખાતો જ નથી. આપણે દેશમાં ગયા કે નહીં હા, ત્યારે ફાફડા નથી ખાધા, તો ફાફડીને કઢી ખાધી. ફાફડી ને કઢી. હા, તારાપુરની ફાફડી ને કઢી ભાઈ છે ને ગાડી તારાપુર ચોકડી આવે ને એટલે ઈ તો ખાવા જ પડે, બરાબર છે? આપણે ક્યાં હમણાં સાપુતારા ગયા હતા, ક્યાં ગયા ત્યારે ફાફડા ને હમણાં આપણે ક્યાં છેલ્લે ફરવા ગયા હતા? કઈ યાદ નથી ત્યારે ખાધા હતા એમ. ત્યારે આપણે ખાધા હતા લગભગ જલારામમાં. પણ મેં ગાંઠિયા તો વણેલા ગાંઠિયા તો તૈયાર ખાધા જ નથી કોઈ દિવસ. ગાંઠિયા ને હા, એટલે આજે પહેલી વખત હું બહારનો ટેસ્ટ કરવા જઈ રહ્યો છું, કેમ કે ઘરે ગાંઠિયા મળી જતા હોય, બરાબર? તો બહારની કઈ હમણાં ઘણા સમય ઘરે બનાવી ને. હા, શિયાળો વહી જાય આમનો. તો હેતાંશભાઈ ને કારણે છે ને આજે અમને નાસ્તો કરવા મળે છે ભાઈ. મસ્ત મજાની ભાઈ મોજ કરીએ. ગાઈસ, તો ફાઇનલી શોપ પરથી ઘરે આવતા રહ્યા અને બપોરના વાગી ગયા છે, બરાબર છે? મસ્ત મજાનું જમવાનું રેડી થાય છે. પિનલ, હું રેડી થઈ છે આ બાજુ? જીરા રાઈસ દાળ ફ્રાય. અરે વાહ, જીરા રાઈસ દાળ ફ્રાય. પછી 2 દિવસ તો પાછું બહારનું જમવાનું છે એટલે કેમ, બરાબર છે. ચાલો, મસ્ત મજાના જીરા રાઈસ દાળ ફ્રાય. આમાં શું બન્યું છે? અચ્છા, રાઈસ આમાં છે, જીરાવાળા રાઈસ આમાં છે અને દાળ ફ્રાય આમાં બને છે, બરાબર છે? આ બાજુ પાપડ આવી ગયા છે. અને રે હું કરતી હોય વ્હાઈટ કલર ડે હોય આજે, વ્હાઈટ ડે હોય, વ્હાઈટ ડે સાથે વ્હાઈટ ભાત. વ્હાઈટ ભાત, વ્હાઈટ ખાવાનું જ નક્કી કર્યું છે. કયું વ્રત લીધું લાડુ ત્યાં? છોકરાને કેવું સોફા ઉપર જ ભાવે. હા, બધાને એમ જ હોય ને. એવું જ હોય. જે વસ્તુ આપણે બહુ સાચવતા હોય ને એની યાર બહુ રમત થાય. બીજો સ્વિચ બોર્ડ આંબી નથી હકતી, જ્યારે આંબી હકશે ને ત્યારથી આગી નહીં ખાય પણ નથી. આ કાઢી લે છે આપણે લાવ્યા છે સેફટી માટે, પણ ઈ ઉપર નખ મારીને ફૂદડું કાઢી લે. એનું હેતર સત્ય એમ હતું, લાવ્યા હતા પણ થોડુંક એવું લાવવું પડશે કે ચોટી જાય એમ, સમજાણું? કેમ કે નખ મારીને કાઢી લે તો બહુ તાકાત આવી ગઈ કહેવાય. ભાતમાં એટલી બધી તાકાત હોય. એ પ્રોડક્ટ બનાવે ચાઇના વાળા આવે એના તો છોકરા કાઢતો નથી. નીકળી જ જાય એમ છે. નહીં. હા. કેટલો કડક છે, ચિંતન આસાનીથી નથી નીકળ્યું. કાઢવા દેતો એક એને આપડા અને રહીને ભાઈ ઘી માખણ ખાય એટલે મજબૂત હોય કે નહીં? એને શીખવાડે નહીં એવું. નહીં, હમણાં શું કરે છે? નહીં. એને બહુ નહીં આઈડિયા કાઢે, નો નહીં. પાક આવી. હજી અત્યારે નહીં કાઢે, થોડીક વાર લાગશે. પણ એક દિવસ છે ને ભાઈ એના કારણે ઉપાધિ આવવાની ઈ કન્ફર્મ છે ભાઈ, બરાબર છે? ચાલો પિનલ, તડકા લગા રહે હો ઇધર. સર કહાં ગયે? કોણ સા સર? હેતાંશ સર. हाँ
छोटा वाला वहाँ पे, बीच वाला वहाँ पे और बड़े वाला यहाँ पे है। ओके बड़े वाला काम है यहाँ पे अरे और बड़े હેતાંશ वाले ऑफिस पे હેતાંશ ऊपर ઉપર ભાઈ આજ તો છે ને કાલ તો ભાઈ બહુ ધમાલ કરી હતી ભાઈ તમે વ્લોગમાં જોયું જ હશે ભાઈ પતંગને કારણે હું ન થાય એટલે છે ને લીલું લસણ આવી ગયું છે हाँ બરાબર ચીતલનું. પિનલ આ લીલું લસણ કઈ રીતના સ્ટોરેજ થાય ચીતલનું બસ આ કટિંગ કરીને અને ડબ્બામાં ભરીને મૂકી દેવાનું ઝીપલોક બેગમાં અથવા તો ડબ્બામાં અચ્છા અને બરફના ખાનામાં કે રેગ્યુલર બરફના ખાનામાં બરફના ખાનામાં ભાઈ એક આપણે જણાની storage કોમેન્ટ નથી હતી કરતા હા પણ હવે આ એક સાથે જાજુ આવ્યું છે કે નહીં? ઓકે ગામથી આવ્યું છે હા ગામથી આવ્યું છે અને કે દવા સાથે વગરનું જાજુ- છે એટલે કરીએ છીએ બરાબર છે હા ચિત્તલથી છે ને જો લીલું લસણ આવ્યું છે પછી મરચા આવ્યા છે લાલ અને લીલા પછી બીજું રીંગણ રીંગણા આવ્યા છે મમ્મી રીંગણા ક્યારે ખવડાવો છો ચિત્તલના ટાંડોળો બનાવ્યો લ્યો એમ થોડું હાલે બનાવશું એક દી આખા રીંગણનું. 2-3 દી પછી બનાવજો મમ્મી આ સાંજે તું ખાતો જા એવું કરો હા હાલો તઈ કાંઈ વાંધો નહીં ભાઈ હાલ હાલ તું ક્યાં છો કેમ એટલે કહું છું, આ સાંજે 2-3 દિવસ પછી બનાવજો એટલે તો હું કહું છું ત્યાં તો રીંગણા પછી બટેકા થઈ જાય. બટેકા થઈ જાય રીંગણા બટેકા થઈ જાય એક છે પણ એને ચાકતો નથી ભાઈ પતંગ ચકતો નથી તો એમાં તમારે મમ્મીને કહેવાનું હોય પણ બહુ ભારે આ બોર છે બોર ક્યાંથી આવ્યા મમ્મી આ પપ્પા ઘસ કાકા લાવ્યા. શું વાત છે બહુ ભારે છે આ પતંગ. ભારે પતંગ તો મોટા મોટા પતંગ લેતો ભારે જ હોય ને નાના ફૂદા લેવાના હોય તમને કહું? હા કેવું છું ખબર છે ને? કેવું છું હું સવારમાં આવતી હતી ને હા બધું લઈ હા તો દોરી આવી છે દોરી રસ્તે આ ડેંગ. મને ખબર જ હતી તારી ચોપાટીની સામે BRTS નું સ્ટેશન નથી હા. ત્યાં વ્હાઈટ કલર ની દોરી આવી હા. મારી ગાડી પહેલા મેં જોયું ને એટલે ચોટનારા મેં આમ કર્યું મને અહીંયાથી ઘસાઈને ગઈ હા. અને મારા પાછળ વાળા ભાઈ જે છે ને એને ગાડી સ્ટોપ કરી દીધી આમ ક્રોસ દોરી આમથી વ્હાઈટ શનિ રવિ તારે જાવું હોય ને એમાં પાછું મેં કીધું અત્યારમાં વિટામિન ડી મળે ને તો મેં કીધું મારે દુપટ્ટો નથી બાંધવો એટલે ઓ મેં બાપરે. એને આપ્યું તો મેં દુપટ્ટો ન બાંધ્યો ભાઈ એમાં વિટામિન ડી નો મળે પોચિંદાનું છે ને ગાડી ધીમી હતી હા. અને આમ ખબર પડી ગઈ કે આમ હમણાં નીચે પડશે એટલે હું આમ સીધી મેં આમ કરીને અને ધીમી ગાડી છે ને નીકળી ગઈ પછી પાછળથી આમ લસરી નેઠી એક ઓલા ભાઈ બરાબર. ગાડી ઊભી રહી પાછળ એને તો હેલ્મેટ પહેર્યું હતું ને પાછળ વાળા બેને દુપટ્ટો બાંધ્યો હતો ભાઈ સુરત થી જે કોઈ હરિયો નખાવાનો છે ચાલ ફ્રી હોય તો હા. ચિંતનભાઈ કહેજો નખાઈ દઈ હરિયો ઈ જીતરી વાળી રૂમમાં છે હા રેડી કરો એવું હે? રેડી ના હરિયા હા ઓકે, બહુ ફટાફટ માળિયા તારા. ચેક કરી લેજે. આ તડકો નાખી દીધો મારે મીડિયમ લેવાનો હતો તારો તડકો નવો જીતરી. અરે વાહ ધાણા ને વાણા ને બધું મસ્ત મજાની ડાળ થાય ગાડીની દોરી નો આવે નો હરિયાનો ઓર્ડર આપી દીધો છે આપી દીધો છે ને આજે સરસ લઈ જો, એટલું ઇન્સ્ટન્ટ કામ હોવું જોઈએ ભાઈ જો એટલું જલ્દી કામ કરો ને તો ભાઈ તમને સફળતા મળે હા અગાઉ લગાવાતા પણ સુરતમાં જે હરિયા વેસાવા જ નહોતા આવ્યા હા તો આપણે એમ લગાવી તો કે લે આને ગયા વર્ષનો હરિયો કાઢ્યો તે એમાં શું છે જાન આપણી છે મહેનત આપણે કે કોઈ 5 રૂપિયા દઈ જવાના છે બાજુ વાળે જાન બતાવજો છે ને જો દોરી. જાન બતાવે છે જાન બચી લાખો પાય હે ઓલું બધું કેમ એ હેતાંશ ને કંઈક છે ને નેક્સ્ટ લેવલ નો પ્રશ્ન છે ચિંતન તું સોલ્વ કર આરામથી કર દો બોલ બેટા શું પ્રોબ્લેમ છે પતંગ ચગાવો. પતંગ ચગાવો છે પેલા તો આપણું ધાબુ જ ન આવે આ ભાઈ રેવા દે તારે તું રેવા દે ભાઈ આ છે ને મોટો ખર્ચો કરાવશે બીજું મકાન લેવડાવશે આનું કઈ નક્કી છે હા તું આ કામ કર ભાઈ આ કેમ કાઢ્યો છે? પતંગ છે ને ચિંતન 4x4 ની જગ્યા હોય ને તોય લોકો ચગાવી દે ક્રીમ રોલ ને આપણી જે નથી સગે તોય લોકો ચગાવી દે ગલીઓમાંથી જો. ચગાવે છે લોકો આ બાજુ મકાન હા. આ બાજુ મકાન હા. વાહે મકાન હા. આગળનો ભાગ ખુલ્લો છે આગળની પાળી આમ ટેચક્યું મારીને તો એક જેડ માથા ઉપર દોરી છે કપડા મૂકવાની તો અહીંયાથી તો આમ કરીને તરત જ દોરી રડી જાય છે અચ્છા એવું છે એવું છે. શું જોતું છે તારે પિનલ આને શું જોતું છે એને ક્રીમ રોલ જોતા જ પણ મેં કીધું એ તો બે લેવાય એક મારો ને એક એનો તો નહીં એક તારો પછી અત્યારે નહીં ખાન પછી ખાન કાકા લઈ લે. કાકા લે નહીં કાકા સારી એવું વસ્તુ નો પર એકવાર ખાય આશી કાકા છે ને લીલું ખાય લીલું ચિત્તલ થી બધું આવ્યો હોય ને એવું લીલું ખાય આવું ભૂખું ન ખાય હા હાલો ભાઈ મમરાના લાડવા તું પૂછતો ચિત્રથી હું આવ્યું હા યાર જો બોર આવ્યા એ એક નંબર બોર ચિંતન ટેસ્ટ કરીને બતાય પછી ખાવાનો ભાજી એવું રાઈસનો થાય. ક્યારે જ ટેસ્ટ. નાખશો તો પેલા પતંગ તો હે તો ઓલા પણ રોજ બપોરે રામાયણ હોય પતંગ એવું હાસે હાસે કહું. કેટલું ભર્યું છે એને પતંગ હાસે હાસે એમ કહું. નતું જો એક પતંગ હતો આમ ગયો ઉપર હે એક નીકળી જ ગયો તો નીકળેલ
પેલો એક ભાઈ ખેંચી લીધો ઉપરથી સૈતાબાન ધાબેથી. પછી મેં કાપીને લઈ લીધો. મારી વાત સાંભળ. ઉપર કેટલા પતંગ છે? આજે- ગણી આવો તો. આજે તૂટીને ફાટી ગયા છે. હું વાત કહું. જો પૈનલ પતંગ ફાટી ગયા હોય ને તો એને નવા લઈ દીજો. પણ નવા લઈ જાય વાંધો નથી, જે એને ચગતા નથી નકરા બારીઓમાં ભરાવીને આગળથી ફાડી ઈ ને નાખે. હજી એક મોટો લોકો આજ સવારે મેં એનો એક પતંગ જોયો હતો ઓરેન્જ એની દોરી બરાબર ધાબે હું જોઈ નીચે આવ્યો તો ઓફિસ જતો હતો ને ઈ પતંગ તો ઓમ સડાવતો હતો. હા પણ એ કાલે છે ને તેમને હલવાઈ ગયો મેં પછી ખેંચીને દોરી લઈ લીધી. પ્લેન ધાબે પડ્યો તો એને લઈ લીધો. એમ ધાબે કેવો હોય એનો જ હોય ને, એ આપણે થોડો હોય. ગાઈસ તો મસ્ત મજાના જીરા રાઈસ અને દાળ ફ્રાય રેડી છે, તો ચાલો લઈ લઈએ અને મસ્ત જમી લઈએ. યતાંશભાઈ જો અહીં બાજુમાં બેસી ગયા છે, બરાબર છે. ચાલો હશે માથે લે. હે હશે માથે લે. એમ જ ટેવ પાડું છું. કેનેડાની વાત થઈ કે નહીં, બધું કામ જાતે કરવાનું. અરે ત્યાં જવાનું થયું હોય તો જવાનું જ છે દુબઈ, પછી કેનેડા, લંડન. દુબઈ પણ કઈ રોકાવા થોડું, ત્યાં ફરવા જવાનું હોય. અમુક દેશના નામ કેટલા સારા. કેવા લંડન આ ભાઈ ને છે ને ભાઈ લંડન ના અણસાર આવે છે, વેલા મોટા જવાના છે જલ્દી થી, જોજે. ઘણા દેશ બસ પણ કેટલા હોય યાર. જો તમે કુદરતને નજીકથી જોવો હોય તો થાઈલેન્ડ હા મસ્ત દરિયા વિચાર લાગે છે જવાનો. એકલા મોકલવા છે. ઓ વાત છે, આવી ઘરવાળી બધાને મળે. ટિફિન લઈને જવાય. કઈ જવાનું નથી એટલે એમ કે. એટલે એમ કે ને હા. ના ના ઈ કે તો છે ટિફિન લઈને ત્યાં જવાય એમ કે ત્યાં જવા દેવો. એમાં કેવું કાચ જેવું પાણી. એમ ને. હવે દુબઈ એટલે દુબઈ. કાંઈ દુબઈ ની વાત કરીએ કે થાઈલેન્ડ ની વાત કરશો? ને ન્યા થોડું જવાય. ન્યા જ બધા લોકો હું કામ જાય ખબર? એનો ફોન ત્યાંથી જ મંગાવ્યો છે દુબઈ. એવું છે હા પણ ન્યા થાઈલેન્ડ બધા હું કામ જવાય? સસ્તું પડે એટલે. એમ બધું બીજું ક્યાં ન્યા કાંઈ? સસ્તું એટલે બધા ન્યા જાય. દુબઈ સસ્તું પડે તો ઇન્ડિયા. એમાં હમણાં એમ કેમ બોલ્યો કે ટિફિન લઈને ત્યાં ન જવાય? ટિફિન લઈને ઓફિસે નો જવાય ને લાઈવ. લાઈવ ખવાય લોકો હવે શું કરે? કંટાળા આવે નોકરી કરતા બિચારાને જાવું પડે. કઈ વાંધો નહીં, ચાલો લાઈવ ખાઈ લઈએ, ઠરી જાય નહીં પેલા મસ્ત મજાના. તો ગાઈઝ વાગી ગયા છે 4:15 અને ફાઇનલી શોપ પરથી ઘરે આવતો રહ્યો, કેમ કે આજે જવાનું છે બહાર, બરાબર છે, કાલે કીધું તું એમ. હેતાંશભાઈ અહીંયા છે ને નાસ્તો કરવા માટે બેસી છે. હેતાંશ કયા બિસ્કિટ હોય આ? ડિસ્કો. બિસ્કોપ બિસ્કિટ જમે છે ભાઈ. હેતાંશભાઈ છે ને બિસ્કોપ બિસ્કિટ ચાર એવું છે. અને રીજો શું કરો છો? આજે ઉતી જ નથી તોય એને જરીકે ઊંઘ લાગે. પણ એની એનર્જી કેટલી છે, જો એને છે ને હિચકવું છે. હિચકવું છે હે જો પણ કેટલી ખુશ છે ઈ જો. ટોટલી એનર્જી, ફૂલ એનર્જી છે, બરાબર ને મમ્મી? હા ચાલો ગાઈસ તો 4:15 વાગવા આવ્યા છે. ફટાફટ હમણાં પીનલ આવે ને એટલે નીકળીએ. ભાઈ બેન જો બે નાસ્તો કરવા માટે બેસી ગયા છે. હેતાંશ બિસ્કો પાર્ટી કરે છે. 4 વૈધા છે. હેતાંશ બધી ફિનિશ નહીં કરી જતો? અરે આ ક્યાં 4 નાખવા જવા? અંદર તું ખાઈ જાય, તું ખાઈ જાય. એવું છે ને આમાં આ લોકો 4 બિસ્કિટ ઓછા કરી નાખે ને તોય વાંધો નહીં. બચ્ચા માટે એક સ્પેશિયલ પેકેટ લોન્ચ કરો. બહુ ગળા આવ્યો પણ બહુ ગળા આવે. ખાંડ નાખે છે બહુ ગળા. ડેરી મિલ્ક ની કંપની. આમ જો તારી વાય વાય આય ઊભી થઈ ગઈ. ઘડીક બેઠો હોત તો ભાઈ વસ્તુ બતાડું. બતાવો ઊભું થવું પડશે તમારે. કેમ આય આવો ને. શું છે? હવે બધા બોલો બર્થડે પ્લેન મળી હતી, ખોટકાઈ ગઈ હતી. હા. એનું બધું ખોલીને જેવું રિપેર જેટલી વસ્તુ ઓ હતી બાપરે. જેટલી એમાં નીકળી ને એટલે બધી આમાં પાણી ડૂબાડી. મમ્મીને ખબર છે તે આવું કર્યું એ? તો તું ગયો જ. જેતા પપ્પા જોતા જોયું મેં. વિડિયો દેખાય. દેખાય જ ને. તારા કારનામાં બધા દેખાય. લાડલો लड्डू गोपाल अभी 2 दिन हम नहीं मिलने वाले हैं. टाटा टाटा बोल दो मेरे को. टाटा बोल दो. एक हाई फाई दे दो. गाइस तो બેગ રેડી થઈ ગઈ છે. ઓ ભાઈ હેતાંશભાઈ ઉપર બેસી. હેતાંશ એમાં કેટલું વજન હશે? 15 કિલો જેવું હશે. 15 કિલો. આ કેમ થાતું નથી? આમ દબાઈને લઈ મૂકી દે. ઓ બાપ રે ખરાબ થઈ ગયું. हाँ ओके हालो डन. ओके जी ચાલો ભાઈ. ગાઈસ તો ગड्ढे की सवारी निकल चुकी है भाई. અત્યારે છે ને એક જગ્યાએ બહાર જઈએ છીએ, બરાબર? વાત કરી હતી ને એ અને મેં તમને વાત કરી હતી એમ
આવતીકાલે 31 છે બરાબર, એટલે આવતીકાલે માસ્ટર લોગ આવવાનો છે હા બરાબર. અને એની આવતીકાલે એટલે 2026 ની ફર્સ્ટ ડેટે છે ને હજી એક બીજો માસ્ટર લોગ આવવાનો છે, એટલે આપણે છે ને 2026 ની 1 તારીખે નહીં મળી શકીએ, એટલે હું તમને અત્યારથી આવનારા નવા વર્ષની શુભકામના પાઠવી દઉં છું બરાબર. 2026 નું વર્ષ તમારા 2026 નું વર્ષ છે તમારા માટે ખૂબ લાભદાયક રહે, ઘરમાં શાંતિ વાળું રહે, નિરોગી રહે, Yes. એવી બધાને બહુ ખૂબ બધા ખૂબ તમને લાભ શુભેચ્છા. થાય અને છે ને ટોપલા તમારી ભરીને અમે તમને શુભેચ્છા પાઠવીએ યસ છીએ. બરાબર છે. ભગવાન તમારી બધી માનતા પૂરી કરે, બધી ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના સાથે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ બરાબર છે. તો ચાલો આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.